ઉપસમ પ્રકરણ. વિરોચન બોલ્યા, એ બેટા, બધાય વિષયો પ્રત્યે બધી રીતે જે અત્યંત વૈરાગ્ય છે તે જ મન પર વિજય પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ યુક્તિ છે. આ વૈરાગ્ય જ ઉત્તમ યુક્તિ છે, જેના દ્વારા મહાન મદમસ્ત મનરૂપી હાથીનું તુરત જ દમન કરી શકાય. એ મહામતે, આ યુક્તિ પરમ દુર્લભ અને અત્યંત સુલભ પણ છે. જો આના માટે અભ્યાસ કરવામાં ન આવે તો આ અતિ દુર્લભ છે. જો આના માટે સારી રીતે અભ્યાસ કરવામાં આવે તો આ અનાયાસે પ્રાપ્ત થઈ જાય. એ પુત્ર, જો વિષયોથી ક્રમશઃ વિરક્ત થવાનો અભ્યાસ કરવામાં આવે તો જેમ પાણી સિંચવાથી વેલ લીલીછમ થઈ જામી જાય તે પ્રમાણે આ વૈરાગ્ય પણ બધી બાજુથી દઢ થઈ જાય. એ પુત્ર, જેમ વાવ્યા વિના અનાજ પ્રાપ્ત થતું નથી, તે પ્રમાણે જો વૈરાગ્યના માટે અભ્યાસ કરવામાં ન આવે તો વિષય લોલુપ પુરુષ ગમે એટલો પ્રયત્ન કરે તેને તે સુલભ થતો નથી. તેથી તમે તેને અભ્યાસ દ્વારા દઢ કરો. સંસારરૂપી ખાડામાં રહેનારા જીવો ત્યાં સુધી નાના પ્રકારના દુઃખોમાં ભટકતા રહીએ જ્યાં સુધી તેમને વિષયોથી વૈરાગ્ય થઈ જતો નથી. જેમ કોઈ અત્યંત બળવાન શરીરવાળો મનુષ્ય પણ જો પગ ઉઠાવીને ક્યાંય જાય નહીં તો તે બીજી જગ્યાએ પહોંચી શકતો નથી, તે પ્રમાણે કોઈ શારીરિક શક્તિથી સંપન્ન પુરુષ પણ જો અભ્યાસ ન કરે તો તે વિષયોથી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકતો નથી. તેથી દેહધારી મનુષ્ય જીવન મુક્તિ માટે ઉપર કહ્યું તેમ ધ્યેય નામક વાસનાના ત્યાગની અભિલાષા અને ચિંતન કરતા રહીને ભોગો પ્રત્યેના વૈરાગ્યનો અભ્યાસ કરે. એ પુત્ર, હર્ષ અને અમર્ષ એટલે કે અદેખાય, હર્ષ અને અમર્ષ રહિત શુભ કર્મ ફળને પ્રાપ્ત કરવા આ સંસારમાં પરમ પુરુષાર્થ સિવાય બીજું કોઈ સાધન નથી. પુરુષાર્થ દ્વારા તેની પ્રાપ્તિ થાય. સંસારમાં પ્રારબ્ધની વાતો તો બહુ થાય. પ્રારબ્ધ ક્યાંય દેહ ધારણ કરીને સ્થિત હોય એવું નથી. અવશ્ય થનારું છે જે ભાવિ, અવશ્ય થનારું છે જે ભાવિ છે. કુદરત દ્વારા મળનારું જે પોતાના શુભ અશુભ કર્મોનું ફળ છે તેને અહીં પ્રારબ્ધ નામ આપવામાં આવ્યું. પ્રારબ્ધ ભોગરૂપી જે ભાવિ છે તેને પુરુષાર્થથી જીતી શકાય. જીવાત્મા પુરુષ શરીર ધારણ કરી પુરુષાર્થ દ્વારા જે પદાર્થોનો જેવો સંકલ્પ કરે આ લોકમાં તે પદાર્થ તેને તે રૂપે પ્રાપ્ત થાય, બીજા કોઈ રૂપે નહીં. તેથી ઉત્તમ પુરુષાર્થનો આશ્રય લઈ ભોગો તરફનો વૈરાગ્ય પ્રાપ્ત કરો. જ્યાં સુધી ભોગોથી વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી પરમાનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યાં સુધી મોહમાં નાખનારી વિષય આસક્તિ છે ત્યાં સુધી જીવને સંસારમાં ભટકાવનારી અસ્થિર અવસ્થા પ્રાપ્ત થતી રહે. એ પુત્ર, અભ્યાસ વિના વિષય ભોગરૂપી સર્પોથી ભરચક દુઃખદાયી દુરાશા કદાપી દૂર થઈ શકતી નથી. બલિએ પૂછ્યું કે હે અસુરેશ્વર, વિષયો તરફનો જે વૈરાગ્ય છે તે જીવના અંતકરણમાં કઈ રીતે દઢ થાય? વિરોચને કહ્યું, હે પુત્ર, આત્મ સાક્ષાત્કાર રૂપી ફળદ્રુપ વેલ જીવના અંતકરણમાં વિષય ભોગો પ્રત્યે વિરક્તિ રૂપી ફળ અવશ્ય આપે. આત્મ સાક્ષાત્કાર થઈ જતા વિષયોમાં આસક્તિનો અત્યંત અભાવ થઈ જાય. તેથી પુરુષે પવિત્ર સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા અતિ ઉત્તમ વિવેક વિચારથી પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. સાથે સાથે વિષયોની આસક્તિ સંપૂર્ણપણે વિરક્ત, સાથે સાથે વિષયોની આસક્તિ સંપૂર્ણપણે રિક્ત થઈ જવું. પવિત્ર અને સૂક્ષ્મ બુદ્ધિના પુરુષે દિવસના 2 ભાગમાં પોતાના ચિત્તને વૈરાગ્યપૂર્વક પરમાત્માના સાધનરૂપ સતશાસ્ત્રોના અભ્યાસમાં લગાવવું. 3જા ભાગમાં એકાંત સ્થાનમાં બેસી તે મનને સચ્ચિદાનંદન પરમાત્માના ધ્યાનમાં લગાવે. 4થા ભાગમાં પોતાના ચિત્તને શ્રદ્ધા ભક્તિપૂર્વક ગુરુ સેવા અને તેમની આજ્ઞા પાલનમાં લગાવે. સાધુ સ્વભાવને પ્રાપ્ત થયેલો પુરુષ જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત કરવાનો અધિકારી છે. જેમ સ્વચ્છ વસ્ત્ર ઉત્તમ રંગને ગ્રહણ કરે
તે પ્રમાણે સદાચારી પુરુષ જ્ઞાન ઉપદેશને પોતાના હૃદયમાં ગ્રહણ કરે. આ ચિત્ત એક બાળક જેવું છે. તેને પવિત્ર વાચન, શાસ્ત્રોનો અભ્યાસ જેવી યુક્તિથી ધીરે ધીરે લાડ પ્યારથી રાજી કરીને વશ કરવું. એ પુત્ર શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિથી તૃષ્ણા આસક્તિ સર્વથા વેગળા રહી સચ્ચિદાનંદન પરમાત્માનું ચિંતન કરવું. કેમ કે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જતાં તૃષ્ણા આસક્તિનો સર્વથા અભાસ થઈ જાય, સર્વથા અભાવ થઈ જાય. તૃષ્ણા અને આસક્તિનો અભાવ થઈ જતાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય. આ પ્રમાણે આ બંને વાતો એકબીજા પર આધારિત છે. તેથી બંને સાધનો એક સાથે કરવા. જ્યારે ભોગો પ્રત્યેની આસક્તિ તદ્દન ક્ષીણ થઈ જાય, સચ્ચિદાનંદન પરમાત્મા દેવનો સાક્ષાત્કાર થઈ જાય, ત્યારે જીવને અસીમ શાંતિ પ્રાપ્ત થાય. વિષયોમાં આનંદ સમજી તેનું સેવન કરનારો મનુષ્યને આ જગતમાં ક્યારેય પરમાત્મા તત્વના શ્રવણ વિના અસીમ ઉત્તમ કોટીના આનંદની પ્રાપ્તિ થતી નથી. સકામ ભાવે કરેલા યજ્ઞો, દાન, તપ, તીર્થાઘટનથી તો સ્વર્ગ આદિ સુખ પ્રાપ્ત થાય. યથાર્થ આત્મજ્ઞાન થયા વિના તે તપ, દાન, તીર્થ, સેવનરૂપી સકામ સાધનો દ્વારા જીવને કદી વિષયોથી વૈરાગ્ય થતો નથી. એ વત્સ, પોતાના પરમ પુરુષ સાથ વિના પુરુષની બુદ્ધિ કોઈ પણ યુક્તિથી કલ્યાણકારી એવા આત્મજ્ઞાનમાં પ્રવૃત્ત થતી નથી. ભોગોના સંપૂર્ણ ત્યાગથી પ્રાપ્ત થનારા પરમ પુરુષાર્થ વિના બ્રહ્મપદની પ્રાપ્તિરૂપી પરમ શાંતિ, પરમાનંદની ઉપલબ્ધિ થતી નથી. પરમ કારણ એવા પરમાત્માનો યથાર્થ બોધ થઈ જતાં મનુષ્યને જેવી શાંતિ પ્રાપ્ત થાય તેવી બ્રહ્માથી લઈને તણખલા પર્યંત આ જગતમાં ક્યાંય મળતી નથી. બુદ્ધિમાન મનુષ્ય પરમ પુરુષાર્થનો આશ્રય લઈ પ્રારબ્ધને દૂરથી જ ત્યાગી દે અને કલ્યાણરૂપી ભવનના દ્વારને દઢતાપૂર્વક બંધ રાખનારા મિથ્યા ભોગ છે તેમાં તૃણા કરે. તેમના તરફથી સર્વતા વિરક્ત થઈ જાય. ભોગો તરફના વૈરાગ્યથી પરમાત્મા સંબંધી વિચારો ઉત્પન્ન થાય અને પરમાત્મા વિશેના વિચારોથી ભોગો તરફની આસક્તિ દૂર થાય. વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. જેમ સમુદ્ર વાદળોને અને વાદળો સમુદ્રને ફરે તે પ્રમાણે આ બંને સાધનો એકબીજાના પૂરક છે. જેમ પરસ્પર અત્યંત સ્નેહ રાખનારા મિત્રો એકબીજાના મનોરથો સિદ્ધ કરે તે પ્રમાણે ભોગોથી વૈરાગ્ય, પરમાત્મા વિશેના વિચાર અને નિત્ય આત્મદર્શન આ ત્રણેય એકબીજાને પુષ્ટ કરે. મનુષ્ય પ્રથમ દેશાચાર, સદાચારને અનુરૂપ ન્યાયયુક્ત પુરુષાર્થ દ્વારા ક્રમશઃ ધનનું ઉપાર્જન કરવું. તે ધન દ્વારા કુળવાન ગુણજ્ઞ સજ્જનોની સેવા કરી તેમને પોતાને અનુકૂળ કરે. તે સજ્જનોનો સંગ કરવાથી ભોગો તરફનો વૈરાગ્ય થાય. ત્યાર પછી વિવેક વિચારનો ઉદય થાય. ત્યાર પછી ક્રમશઃ પરમ પદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.